નમસ્તે, જય શ્રી કૃષ્ણ। આજે આપણે પ્રસંગોપાત બનતા પરફેક્ટ માપ સાથે ચૂરમાના લાડુ બનાવશું। વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો। લાડુ બનાવવા માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે। તેમાં 1/4 કપ બેસન અને 1/4 કપ સોજી એડ કરીશું। બેસન અને સોજીના લીધે લાડુનું ટેક્સચર બહુ જ સરસ આવશે। હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું। આટલા માપથી 6 થી 7 લાડુ બનાવી શકાશે। મોણ માટે 1/2 કપ જેટલું ઘી એડ કરીશું। લાડુમાં મુઠ્ઠી પડતા મોણ એડ કરીશું। ઘણા લોકો તેમાં ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ અહીં આપણે ઘીનું મોણ કરવાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવશે। લોટ બાંધવા માટે સાદા પાણીની જગ્યાએ આપણે અહીં ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે। અહીં આપણે કઠણ લોટ બાંધી લઈશું। લોટ જો ઢીલો પડી જશે તો લાડુનું ટેક્સચર દાણેદાર નહીં આવે। લોટ તૈયાર થયા પછી આપણે આ રીતે મુઠિયા વાળી લઈશું। મુઠિયા જેટલા મોટા હશે તો તે ચડવામાં વાર લાગશે, એટલે આપણે આ રીતે મીડિયમ સાઇઝના અને ચપટા મુઠિયા વાળી લઈશું। અહીંયા મેં મુઠિયા તળવા માટે ઘીનો ઉપયોગ કર્યો છે। તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો, પણ તેલની જગ્યાએ ઘીનો ટેસ્ટ વધારે સારો આવશે। મુઠિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી લો ફ્લેમ પર તળી લઈશું। એકવારમાં 10 થી 12 મિનિટનો સમય લાગશે, તે કાચા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખીશું। હવે આપણે તેને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ જાય એટલે હાથ વડે તોડી મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણું દાણેદાર ચૂરમાને એક પહોળા વાસણમાં એડ કરી 1/2 કપ જેટલું બુરું ખાંડ એડ કરીશું। ત્યારબાદ તેમાં બદામ, કાજુ, દ્રાક્ષ અને ચારોળી જેવા ડ્રાયફ્રૂટ એડ કરીશું। તેમાં ઇલાયચી અને જાયફળનો પાવડર એડ કરી હાથ વડે બરાબર મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા પછી ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ઘી એડ કરીશું અને બધાને બરાબર મિક્સ કરી લઈશું। ત્યાર પછી એક સરખા માપના લાડુ વાળી લઈશું અને તેના પર ખસખસ કોટ કરી લઈશું। હવે આપણા પરફેક્ટ માપ સાથેના ચૂરમાના લાડુ તૈયાર છે, જે એકદમ ટેસ્ટી અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવા બનશે। આવી જ નવી રેસીપી જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો।